નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગીતાસ ટેસ્ટી કિચનમાં। વરસાદની ઋતુ હોય અને ગરમા ગરમ ભજીયા મળી જાય તો બસ મજા જ પડી જાય। આજે આપણે બનાવીશું બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા કેળા અને બટેકાના ભજીયા। તો ચાલો ફટાફટથી બનાવવાનું શરૂ કરીએ। સૌથી પહેલા આપણે ભજીયાનું બેટર તૈયાર કરી લઈએ, જેના માટે આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું। હવે આપણે તેમાં 1 કપ ચણાનો લોટ નાખીશું। હવે આપણે તેમાં અડધી નાની ચમચી અજમો નાખીશું। અહીંયા આપણે અજમાને હાથેથી મસળીને નાખીશું, જેનાથી ભજીયામાં મસ્ત ફ્લેવર આવે। હવે ઉમેરીશું અડધી ચમચી જીરું પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, 1 ચપટી હળદર, અડધી ચમચી લાલ મરચું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું। બધા જ સૂકા મસાલાને લોટ સાથે બરાબર મિક્સ કરી લઈએ। હવે આપણે એમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈને લમ્સ ન રહે તેવું સરસ મીડિયમ ઘટ બેટર બનાવી લઈશું। આપણું બેટર તૈયાર થઈ ગયું છે। હવે આપણે એને 5 મિનિટ માટે રેસ્ટ આપીશું। અહીંયા મેં એક પાકું કેળું લીધું છે। હવે આપણે તેની છાલને ઉતારી લઈશું। હવે આવી રીતે ગોળ ગોળ સ્લાઇસમાં કટ કરી લઈશું। આપણી કેળાની સ્લાઇસ રેડી છે। હવે આપણે બટેકા લઈશું। હવે આપણે બટેકાની છાલને પણ કાઢી લઈશું। હવે આપણે બટેકાની એકદમ પાતળી ગોળ સ્લાઇસ કરી લઈશું। હવે આ બટેકાની સ્લાઇસને 2 થી 3 વાર પાણીથી બરાબર ધોઈ લઈશું। હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું। જુઓ, આપણી કેળા અને બટેકાની સ્લાઇસ તૈયાર છે। હવે આપણે બટેકાની એક સ્લાઇસ લઈશું। હવે તેને બેટરમાં સારી રીતે કોટ કરી લઈશું। જુઓ, એકદમ સરસ કોટિંગ થઈ ગયું છે। આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે। હવે એને ગરમા ગરમ તેલમાં નાખતા જઈશું। અહીંયા આપણે તેને ધીમાથી મીડિયમ ગેસ પર થોડીવાર માટે થવા દઈશું। હવે આપણે તેને પલટાવી દઈશું। વાહ, જુઓ, ભજીયા કેવા મસ્ત ફૂલી ગયા છે। આપણા ભજીયા એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે। હવે આપણે તેનું તેલ નિતારીને એક ડીશમાં બહાર કાઢી લઈશું। હવે આપણે આવી જ રીતે કેળાના ભજીયા બનાવીશું। સૌથી પહેલા આપણે કેળાની સ્લાઇસ લઈશું। હવે આપણે તેને બેટરમાં સારી રીતે કોટ કરીશું। હવે આપણે તેને તેલમાં નાખીશું। થોડીવાર પછી આપણે તેને પલટાવી દઈશું। બીજી બાજુ પણ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈશું। જુઓ, કેળાના ભજીયા પણ મસ્ત તળાઈને તૈયાર છે। હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું। તો તૈયાર છે આપણા એકદમ ટેસ્ટી કેળા અને બટેકાના ગરમા ગરમ ભજીયા। હું તમને એક તોડીને બતાવું। જુઓ, કેળાના ભજીયા કેટલા સરસ બન્યા છે। અને આ બટેકાના ભજીયા જુઓ, બહારથી એકદમ ક્રન્ચી અને અંદરથી સોફ્ટ બન્યા છે। તમે આ ભજીયાને તીખી લીલી ચટણી કે ટોમેટો સોસ સાથે એન્જોય કરી શકો છો। વરસાદની સિઝનમાં તો આ ભજીયા ખાવાની મજા જ પડી જાય। તમે પણ આ રેસિપીને ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમારા ભજીયા કેવા બન્યા। જો તમને આજની રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ નવી નવી રેસિપી માટે ગીતાસ ટેસ્ટી કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું એક નવી રેસિપી સાથે। થેન્ક્સ ફોર વોચિંગ।